અમદાવાદ માધુપુરા પોલીસ દ્વારા અંગ્રેજી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો। ટોટલ 441 વિદેશી દારૂની બોટલ પકડવામાં આવી હતી। પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ ગોહિલ ડી સ્ટાફ દ્વારા પકડવામાં આવ્યું હતું। બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી। પ્લાસ્ટિકના વાદળી કલરના ડ્રમની અંદર રાખવામાં આવ્યો હતો દારૂ। જીનિંગ મિલ કમ્પાઉન્ડમાં બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જેની કિંમત 4,31,739નો વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો। અમદાવાદ શહેરની અંદર જો વાત કરવામાં આવે તો માધુપુરા પોલીસ સ્ટેશન દ્વારા જે છે એક ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે। હું કેમેરા પર્સનને કે દ્રશ્ય બતાવશે। હાલ જો આપણે વાત કરીએ તો અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશન જે છે તે જો વાત કરવામાં આવે તો જે પીએસઆઈ છે તે પીએસઆઈને એક અંગત રાહે બાતમી મળી હતી એમ ગોહિલ સાહેબને કે માધુપુરા જીનિંગ મિલ પાસે કોઈક અજ્ઞાત જગ્યા ઉપર જે છે તે દારૂનો અસંખ્ય જે મુદ્દા માલ છે તે રાખવામાં આવ્યો છે, જેને લઈને પીએસઆઈ તેમજ તેના સ્ટાફ દ્વારા ત્યાં જે છે તે રેડ કરવામાં આવી હતી। અને વાત કરવામાં આવે તો રેડ દરમિયાન જો સમગ્ર મુદ્દા માલની વાત કરીએ તો ત્યાંથી 441 જેટલી બોટલ જે છે તે પકડવામાં આવી હતી અને જેની કિંમત બજારમાં ગણી શકાય કે 4,31,739નો જે મુદ્દા માલ છે તેને રિકવર કરવામાં આવ્યો છે। એની સાથે સાથે જો વાત કરીએ તો જે છે બે આરોપી છે તે બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં વાત કહી શકાય કે એક જે આરોપી છે તેનું નામ છે મુકેશ રાણા કરીને, બીજો આરોપી છે અજય પ્રકાશ। જે આ બે જે આરોપી છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને ક્યાંથી માલ લાવ્યા હતા, કેટલા સમયથી આ ધંધો કરતા હતા તેની સમગ્ર તપાસ જે છે હવે ધમધમાટ લેશે। કેમેરા પર્સન રાજ સાથે ગિરીશ બારોટ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ।